નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ. હું છું સિદ્ધિ. વિવેકાનંદ કોલેજને આજે સીલ મારવામાં આવ્યો. થોડા સમય પૂર્વે પણ સીલ માર્યું હતું. ચર્ચાનો મુદ્દો ઉપસ્થિત થવાનું કારણ એ છે કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 2 દિવસમાં અલગ અલગ વિસ્તારની 14 સ્કૂલ અને કોલેજને સીલ મારવામાં આવ્યું છે. ગઈકાલે પશ્ચિમ વિસ્તારની 13 સ્કૂલને બીયુ પરમિશનના અભાવે સીલ માર્યું, તો આજે પૂર્વ વિવેકાનંદ કોલેજને ફાયર એનઓસી ન હોવાથી સીલ માર્યું. પૂર્વે પણ આ કોલેજને સીલ મારવામાં આવ્યું છે. પૂર્વે બીયુનું કારણ આપવામાં આવ્યું હતું. બહુ દૂર નહીં, જુલાઈ 2024માં સીલ, પણ આંશિક સમય માટે આ સીલ ખોલવામાં આવ્યું. કારણ હતું યુપીએસસીની પરીક્ષાનું બહાનું. પરીક્ષા બાદ ફરી એકવાર સીલ મારવામાં આવ્યું. વાત અહીંયા એવી છે કે કોલેજ 1970માં ચાલુ કરવામાં આવી. એટલા દશકા સુધી પરમિશન વગર શું આ ચાલી રહી હતી કોલેજના સ્થળની તપાસમાં કોલેજને મંજૂરી કેવી રીતે મળી એ પણ તપાસનો વિષય છે. પાર્કિંગથી માંડી અનેક પાયાની જરૂરિયાતનો આજે પણ અભાવ છે. સફાઈ મામલે પણ અનેક પ્રશ્નો ઉઠ્યા છે અને અભ્યાસ મામલે પણ થયા છે. આ બાબતે ચર્ચા કરીએ તે પહેલા અમદાવાદ શહેર અને સ્કૂલ કોલેજના અંદાજિત સ્ટેટિસ્ટિક પર એક નજર કરીએ, જેનાથી આ સીલના સપાટાનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ થાય. ગુજરાતના 4 મહાનગરોમાંનું એક અમદાવાદ કરોડોની આબાદી ધરાવતું ગુજરાતની શાન સમૂહ શહેર, જેમાં કરોડોની વસ્તી છે. 64 જેટલા મોટા વિસ્તાર, હજારોની સંખ્યામાં શાળા કોલેજ માટે અલાયદા કાયદા, શાળા કોલેજની સ્થાપના અને કાર્યરત કરવા માટે શું ફરજિયાત જોઈએ તેની સ્પષ્ટતા, ક્યાં લાયસન્સ જોઈએ એની પણ પહેલેથી જાણ છે. કાર્યરતતા માટે તમામ પરમિશન ફરજિયાત છે. એ પછી શિક્ષણ સંદર્ભે હોય, સેફટી સંદર્ભે હોય કે પછી સ્વાસ્થ્ય અને સુલભતા સંદર્ભે, આટલી વસ્તુ અને આટલી પરમિશન જોઈએ એ પહેલાથી ખબર છે અને તે ફરજિયાત છે. છતાં પણ સવાલ એ કે કોઈ સંસ્થાને સીલ મારવાનો પ્રશ્ન કેવી રીતે આવે? સીલ મારવા જવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ કેમ થાય? જો આવું થાય છે તો ચોક્કસ કહી શકાય કે સંસ્થાપક તો વાંકમાં છે જ, પણ સત્તાધીશોનો કોલર પણ સફેદ નથી. નિયમો પડાતા નથી. પડાવનારને પોતાની ફરજમાં કોઈને કોઈ બાબતે ઊણા ઉતરી રહ્યા છે. બીજો સવાલ એ છે કે અમુક વિસ્તારમાં સિલેક્ટેડ ઝોનમાં ચોક્કસ સંસ્થાઓ સામે જ કાર્યવાહી કેમ? અમદાવાદના તમામ વિસ્તારમાં સ્કૂલ છે. બધી સ્કૂલમાં એક કરતા એક ત્રુટિયા ઉડીને આંખે વળગે એવી છે. ક્યાંક શાળા નથી, ક્યાંક મેદાન નથી, ક્યાંક કમ્પ્યુટર જે પરમિશન લેવામાં આવી છે એ નથી, ક્યાંક ગુજરાત બોર્ડની પરમિશન પર આઈસીએસસી કે સીબીએસઈ બોર્ડ ચાલી રહ્યું છે, ક્યાંક જગ્યાની વાત છે. જ્યારે વિવાદ આવે પછી જ બધી વાત સામે આવે છે. ઉદાહરણ તરીકે 7th ડે સ્કૂલમાં જે ઘટના બની, ત્યારબાદ એને પરમિશનને લઈને સવાલો સામે આવ્યા. તંત્ર આંશિક એક્શન કેમ લે છે એ પણ એક અહીંયા પ્રશ્ન છે. કારણ કે પહેલા બીયુ માટે નોટિસ આપી, પછી સીલ કરી, ફરી સીલ ખોલવામાં આવ્યું. હવે ફાયર એનઓસી માટે આપવામાં આવી અલગથી નોટિસ. બીયુ આવી જાય પછી ફાયર આવી જાય પછી રમતગમતનું મેદાન, પછી કોઈ બીજી ફરજિયાત સુવિધાની અભાવ. વારંવાર આંશિક એક્શન પાછળનું કનેક્શન શું છે? કોઈ પરમિશન કે એનઓસી ન હોય તો નોટિસ કેમ આપી? અને જો ફાયર એનઓસીની નોટિસની સમય મર્યાદા છે, એ સમય મર્યાદા દરમિયાન કોઈ દુર્ઘટના થાય તો એના માટે જવાબદાર કોણ? સંસ્થા, સત્તાધીશ કે બંને? સવાલોનું લિસ્ટ ઘણું લાંબુ છે. છતાં પણ ટૂંકમાં કહું તો લગભગ તમામ જગ્યા પર ક્યાંક ને ક્યાંક શિક્ષણ વિભાગમાં ઉણપ છે. શિક્ષણ મંત્રાલય આવી સંસ્થાઓને માન્યતા જ કેમ આપે છે કે જેને વારંવાર નોટિસ આપવી પડે? તમામ બાબતોને સાથે રાખીને જોઈએ તો લાગે કે સંસ્થા, સ્થાનિક તંત્ર, સત્તાધીશો તમામ જવાબદાર છે. એક શહેર કે એક સ્કૂલ કે એક કોલેજ પૂરતી આ વાત નથી. ગુજરાતની તમામ શૈક્ષણિક વ્યવસ્થામાં અનેક જગ્યા પર કાયદાનું સંપૂર્ણ પાલન કરતી કે કાયદા પ્રમાણે ચાલતી હોય એવી સંસ્થા મળવી લગભગ અસંભવ છે. ક્યાંક બીયુ નથી, ક્યાંક એનઓસી નથી, ક્યાંક ફાયર એનઓસી નથી, ક્યાંક રમતગમતના મેદાન નથી, ક્યાંક શૈક્ષણિક સ્ટાફ નથી, ક્યાંક સ્ટાફ છે તો લાયકાત નથી, અને ક્યાંક શાળા જ નથી, અને શાળા છે તો વિદ્યાર્થીઓ માત્ર ચોપડે છે. પ્રશ્નો અનેક છે, ચર્ચા કરવા છે આ બધા જ ઘટનાક્રમની વચ્ચે, કારણ કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાય છે. મહેમાનો છે આપણી સાથે. ભારતીય જનતા પાર્ટીથી પ્રવક્તા સંજીવ મહેતા આપણી સાથે છે. વિવેકાનંદ કોલેજના પ્રિન્સિપલ દીપેશ પંડ્યા આપણી સાથે છે. અલ્પેશ પુરોહિત કોંગ્રેસથી આપણી સાથે છે. પલ્લવીબેન આચાર્ય રાજકીય વિશ્લેષક વાસુદેવભાઈ પટેલ આપણી સાથે છે. સૌ મહેમાનોનું સ્વાગત છે. થોડી વારમાં આપણી સાથે વિવેકાનંદ કોલેજથી પણ જોડાશે. સૌથી પહેલા સંજીવભાઈ આપની પાસે આવીશ. પ્રશ્ન મેં અહીંયા ઘણા કર્યા, વધુ હવે સમય નહીં લઉં. આ તમામ પ્રશ્નોમાં કરી શું શકાય? કારણ કે આખરે તો વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે. સંજીવભાઈ, તમારો ઓડિયો નથી આવી રહ્યો. એક મિનિટ, તમારું માઇક અનમ્યુટ કરજો. સંજીવભાઈ, હલો સંજીવભાઈ, હલો.
ફરી એમની પાસે જઈએ. પલ્લવીબેન, તમારી પાસે પહેલા એટલા માટે આવું છે કારણ કે તમને ખુદ અનુભવ છે, આપણે જે પ્રમાણે વાત થઈ કે આ પ્રકારના નોટિસ ને પરમિશન ને સીલો મારવાથી કેટલી અસર થઈ, તમારો પારિવારિક અનુભવ છે એટલા માટે સૌથી પહેલા વિદ્યાર્થીઓના દ્રષ્ટિકોણથી તમે શું કહેશો? જી ચોક્કસ. સ્કૂલ વાળાએ ખાલી રાઇટિંગમાં એક નોટિસ આપી દીધી કે ભાઈ એમ કે 2 દિવસ ગવર્મેન્ટનું કામ છે એટલે સ્કૂલ બંધ રહેશે, અને એટ ધેટ ટાઈમ વી ડોન્ટ નો કે ભાઈ શું થયું છે. અમને એમ કે હશે પેલું આ બધું ગવર્મેન્ટનું અત્યારે ચાલે છે, આધાર કાર્ડ ના અંતે, એટલે એવું કામ હશે. પછી પેપરમાં જયારે લિસ્ટમાં સ્કૂલનું નામ વાંચ્યું ત્યારે રિયલી એવું સરપ્રાઈઝ કે ભાઈ આટલી જૂની સ્કૂલ આટલા વર્ષોથી ચાલે છે, આટલા બધા સ્ટુડન્ટ્સ છે, ધારી નર્સરી, જુનિયર કેજી, સિનિયર કેજી અને ઓલ ધીસ થિંગ્સ, અને પરમિશન મળી ગઈ, સ્કૂલ આટલા વર્ષોથી ચાલુ છે, અને પછી અચાનક એમ કે ભાઈ આવી રીતે તમારી પાસે બીયુ પરમિશન નથી કે આ પરમિશન નથી, એટલા માટે સ્કૂલને લોક મારે છે. તો 2 દિવસથી સ્કૂલ બંધ છે, પાછું સેટરડે સન્ડે છુટ્ટી હશે એટલે 4 દિવસની છોકરાઓને રજા આપી દીધી છે. શું થશે એ ભગવાન જાણે. હજી તો નાનો છે એટલે આપણે બહુ ચિંતા ના કરીએ, પણ આજે છોકરાઓના ભવિષ્યનું શું? મને સીધી એક વસ્તુ સમજાવો કે આટલા જો સ્કૂલોની આટલી બધી તકલીફ જ છે તો આટલા વેકેશન ગયા, મે મહિનાનું વેકેશન ગયું, દિવાળી વેકેશન સ્ટુડન્ટ્સને 22-21 દિવસનું દિવાળી વેકેશન હોય, તો ત્યારે આ બધી સ્કૂલોની તપાસ કેમ ના થઈ શકે? જો તમારે ખરેખર એક્શન જ લેવા છે, તમારે ખરેખર કાયદાકીય જ રીતે બધું ચલાવવું છે, તો ત્યારે એક્શન કેમ ના લઈ શકે? ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે, ડિસેમ્બર અને હવે રહ્યા કેટલા મહિના ગણીને 3 મહિના, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચમાં બોર્ડની એક્ઝામ આવશે, પછી સ્ટુડન્ટ્સની બીજા બધાની એક્ઝામ આવશે એપ્રિલના એન્ડમાં, એપ્રિલના સ્ટાર્ટિંગથી ચાલુ થશે. તો અત્યારે એક્ઝામ ટાઈમ પર જ્યારે પ્રિલિમ એક્ઝામનો ટાઈમ છે કે બીજી બધી એક્ઝામ. જી, પલ્લવીબેન નો સંપર્ક અપાવશો, એમની પાસે પછી જઈશું. અલ્પેશભાઈ આપણી સાથે. અલ્પેશભાઈ, શૈક્ષણિક ક્ષેત્ર સાથે જોડાયેલા છો એટલે આ ઘટનાને કેવી રીતે જોઈ રહ્યા છો? કેટલું અસર થાય છે વિદ્યાર્થીઓના ભવિષ્ય અને ભણતરને? આપણે કોલેજોની વાત કરી, પરંતુ કોલેજો સુધી આ પૂરતું નથી. સરકારની ગવર્મેન્ટ કોલેજોની હાલત પણ તમે જોઈ શકો છો, પ્રાઇવેટ કોલેજો જોઈ શકો છો, ગ્રાન્ટીનેટ કોલેજો જોઈ શકો છો. મેં હમણાં જ તમને એક દાખલો આપું કે આણંદ નગરપાલિકાની એક સ્કૂલ એક હોટલની ઉપર ચાલે છે, એનું ગ્રાઉન્ડ નથી, એની ફાયરની વ્યવસ્થા હમણાં 2 મહિના પહેલા થઈ. હવે એની નીચે હોટલ બંધ કરાઈ, પણ સ્કૂલને ગ્રાઉન્ડમાં નથી લઈ જવાતી. તમે હમણાં કીધું ગ્રાઉન્ડ જોઈએ, આ જોઈએ, ફલાણું જોઈએ. યુનિવર્સિટીએ 1000 માણસ બેસી શકે એવો ઓડિટોરિયમ બનાવ્યો, પણ ફાયર સેફટી 0. હવે યુનિવર્સિટી સરકારના નિયમ મુજબ હોય તો એને તો પહેલેથી લેવી જોઈએ, એની જોડે સર્ટિફિકેટ નથી. 1000 માણસનો હોલ આજે પડ્યો છે અને એની સેફટીની મંજૂરી માટે દોડી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક સરકારના કાયદાઓ કાગળ પર લોકોને હેરાન કરવા માટે છે. દરેક વસ્તુ સરળ હોવી જોઈએ. ભારતમાં કોલેજ, સ્કૂલ, ઘર યા કંપની, આ તમામ માટેની એક ચોક્કસ જગ્યાઓના આધારે પરિસ્થિતિ પ્રમાણે વ્યવસ્થા ઊભી કરીને ચલાવતું આ દેશ છે એવું મને લાગી રહ્યું છે. કારણ કે તમે જો તો આરટીઓના નિયમોમાં પણ આ પ્રશ્નો છે, સ્કૂલ કોલેજોમાં પણ આ પ્રશ્નો છે, હોસ્પિટલોમાં પણ આ પ્રશ્નો છે. હવે બધા જ કહે છે કે સરકારના 100% નિયમો પાલન કરીએ તો શરૂ જ ના થઈ શકે. એનો મતલબ છે કે દરેક વ્યવસ્થા માટે જે અલગ અલગ માપદંડથી સરકારે નિયમોને લાગુ કરવા જોઈએ, એની જગ્યાએ દરેકને એક જ ત્રાજવામાં મૂકવાના કારણે નથી થઈ રહ્યું. પહેલા વસ્તી પ્રમાણે પહેલી જૂની મંજૂરીઓ આપેલી છે, પહેલા જે કોલેજો છે એના જે મેદાનો છે એ ક્ષમતામાં તે વખતે જરૂરિયાતો નથી પડતી. જેમ જેમ વસ્તી વધી, જેમ જેમ આજુબાજુ ડેવલપમેન્ટ થયા, ગ્રાઉન્ડ કપાતા ગયા, કોલેજો સ્કૂલોની જગ્યાઓ નાની થતી ગઈ, ગીચ વસ્તી વધતી ગઈ, એના કારણે આ તમામ વસ્તુઓ ઊભી થઈ. પણ હવે તમે એવું કહો છો 100% નિયમ પાડવા પડે, તો અર્બન ડેવલપમેન્ટ જે વખતે લાગુ થયું એ અર્બન ડેવલપમેન્ટ પહેલા જે ગીચ વસ્તીએ જૂના નિયમો પ્રમાણે ગ્રામ્ય પંચાયત હોય યા નગરપાલિકાઓ હોય, પછી મહાનગરપાલિકાઓ થઈ, એ સમયે થયેલા બાંધકામોના અડચણના કારણે તમે અંદર ફાયરની ગાડી ના જઈ શકે, એના માટે નીચેની ટાંકી, એના માટે ફાયરના અલગ અલગ જે પાઇપલાઇનો લઈ જવાની અને તોડફોડ કરવા માટે આ તમામ નિયમોને ક્યાંક ને ક્યાંક ગૂંચવાડાના કારણે
છેલ્લા 1 વર્ષથી. અને આ એનઓસી નું ભૂત ક્યારથી શરૂ થયું? આ કાંડ થયા, સુરતનું આ કાંડ થયું, જી જી બરાબર. એના પછીના જે આ કાંડો થયા, એ આ કાંડ, રાજકોટનું આ કાંડ થયું, એના પછી આ એનઓસી નું તૂત શરૂ થયું. અને એમાં પણ હું એવું કહું છું, જયારે કંઈક બનવાનું હોય એટલે સટાસટ બધી શાખાઓ નોટિસો, સીલ મારો, ફાયર જોઈશે, આ જોઈશે, જે સમય બીયુ જોઈશે, જે સમયે તમામ બિલ્ડિંગો જે સમયે બની છે એ સમયની શું કર્યું? હું તમને હમણાં અર્બન ડેવલપમેન્ટ નવા જે કોર્પોરેશનો બન્યા, આણંદ છે, ખેડા છે, પછી ધારો કે જેટલી પણ નવી નગરપાલિકાઓ એમને નક્કી કરી, મહાનગરપાલિકા, બેન અત્યારે એમને કાયદો લાવ્યો હતો B4. બધા બિલ્ડરો રજૂઆત કરી, એને પાછો B2 માં કન્વર્ટ કર્યું. ખૂબ સરસ. કેમ? તો કે B2 પ્રમાણે કેટલા કામ બાકી છે તેની આપી દો. હવે જે B2 પ્રમાણે બાંધકામ કરશે, માર્જિન છોડશે નહીં, અને નવા બિલ્ડિંગો 2025 માં પરમ દિવસે માનનીય મુખ્યમંત્રીએ બિલ્ડરોના પ્રેશરથી D4 ને D2 માં કરી દીધું. હવે એ બિલ્ડિંગો બનશે, એના માર્જિનો કોર્પોરેશનના નિયમ મુજબ નહીં હોય, કારણ કે એમને છૂટ આપી 2 મહિના માટે, એની મંજૂરી થઈ જવાની, મોટી સંખ્યામાં બિલ્ડરો લઈ લેશે. પછી તમે એની સામે જયારે મહાનગરપાલિકાના નિયમ મુજબ ફાયરની જગ્યા ને આ પાર્કિંગની જગ્યા આ છોડવું પડે, વ્યવસ્થા હશે. એટલે હું એવું માંગુ છું કે તમે બહારની કન્ટ્રી જે છે ડેવલપ થતી હોય તો એના 50 વર્ષ પછી પણ એની વ્યવસ્થા માટેના નિયમો સાથે થતું હોય, પણ આપણે એના ખાલી જાહેરાતો થાય, નગરપાલિકા બની, મહાનગરપાલિકા બની, એને બનાવીને ડિક્લેર કરી દો, પણ એના 100% નિયમો જયારે લાગુ કરવા હોય એ સમયે બાંધકામ વાળી જગ્યાઓમાં એ વ્યવસ્થા હોતી નથી. એટલે બેન, આપણે ત્યાં બિલ્ડિંગો વિસ્તાર અલગ અલગ છે, સંખ્યાઓ અલગ અલગ છે, અને એના પછી એમાં ફાઇનલ એક જેવા નિયમોનું પાલન માન્ય છે એ ત્રુટિના કારણે આપણે એને પહોંચી વળતા નથી. જી 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 સંજીવભાઈ આપણી સાથે છે. સંજીવ, અલ્પેશભાઈની વાત અને એના પરથી તો એવું થાય કે 1970 માં, પહેલા તો તમારો ઓડિયો આવે છે, આપણે ચેક કરી લઈએ. સંજીવભાઈ કે બોલજો. હેલો સંજીવભાઈ, ફોન અનમ્યુટ કરજો. દાનત સારી નથી. હેલો સંજીવભાઈ, બોલજો કઈ. સંજીવભાઈ નો ઓડિયો નથી આવી રહ્યો. જી, એ એમના ગૂગલમાં જઈ અને બંધ હશે, એમને તો ક્રોમમાં જઈને શરૂ કરે ઓડિયો. ટેકનિકલ ટીમને કહું છું કે તમને ફોન કરે અને આપણે સોલ્વ કરીને તમારી સાથે વાત કરીએ. પણ વાસુદેવભાઈ, વાત તો આમાં એવી પણ થાય કે 1970 માં કોલેજને મંજૂરી હતી, એટલે ત્યારે જે પણ ધારાધોરણો હતા, કદાચ કોંગ્રેસની સરકારે અલ્પેશભાઈ કીધું એમ બધા પૂરા કર્યા હશે અને પરમિશન આપી હશે, એટલે હવે સરકાર બદલાય એટલે નિયમો બદલાઈ ગયા, એટલે હવે એમની પાસે પરમિશન નથી. વાસ્તવિકતા શું થઈ શકે? તમને શું લાગે છે આ બધી નોટિસો પાછળનું કારણ? નહીં, નોટિસો પાછળનું કારણ છે ને, બે વ્યવસ્થામાં જે બે ખામી છે ને, એ ખામી સમજશો ને તો ધ્યાનમાં આવશે. પહેલી ખામી એવી છે કે આમ એવું આપણે બધા કહેતા હોઈએ છીએ કે દેશના માલિક અમે નાગરિકો છીએ, નાગરિકો છીએ. દેશનો માલિક હોય ને એની પાસે વિવેકાધિકાર હોય, એટલે પોતાના વિવેક પ્રમાણે નિર્ણય કરી શકે. હવે આ દેશના નાગરિકો પાસે દેશનો નાગરિક તો આવેદક છે. આ કોની પાસે છે? તો આ જે છે એ સરકારી તંત્ર પાસે છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે છે. એટલે વિવેકાધિકાર વાપરવાની જે એની સત્તા છે, એટલે એને જ્યારે જે કરવું હોય એ કરી શકે એવા પ્રમાણની બંધારણમાં એને સત્તા મળેલી છે. બીજું, ભૂલ જે થાય છે, માની લો કે સાદું ઉદાહરણ આપું તો ગુજરાતમાં લેન્ડ સર્વે થયું. લેન્ડ સર્વે એજન્સીએ સર્વે કર્યું, તલાટીએ, મામલતદારે, કલેક્ટરે ચેકિંગ બતાવ્યા, એનું પેમેન્ટ થઈ ગયું, લાખો ભૂલ થઈ છે. અને એક ભૂલ સુધરાવવા માટે ખાતેદારે, ખેડૂતે મામલતદારને 3 લાખથી 25 લાખ રૂપિયા આપવા પડે છે. એમાં તલાટી, કલેક્ટર, મામલતદાર, એજન્સી કોઈને કશું થતું નથી. ભૂલ કોની? એમની છે. ભોગવે છે કોણ? ખાતેદાર. એટલે આને જેને કહેવાય ને કે જવાબદેહી વગરની, એટલે ઉત્તરદાયિત્વ જે હોવું જોઈએ એ તંત્રમાં નથી. એટલે થાય છે શું કે જ્યારે પરમિશન આપી, આપણે પહેલા કીધું કે પરમિશન આપતી વખતે, ખરેખર પરમિશન આપતી વખતે જો આ બધું ના જોયું હોય, પરમિશન આપી હોય તો જેને પરમિશન આપીને સજા થવી જોઈએ ને.
આજની તારીખમાં પણ થઈ શકે ને કે ભાઈ તે પરમિશન કેવી રીતે આપી તેને પૂછવું જોઈએ ને, પણ એવું વ્યવસ્થામાં નથી, બંધારણીય વ્યવસ્થામાં નથી. એટલે ન વિવેકાધિકારનું પ્રાવધાન જે છે એ શેની દેશના નાગરિકો પાસે, એ તો તંત્ર પાસે છે. અને બીજું એની જવાબદેહીતા નથી. એટલે ગમે ત્યારે નોટિસ કાઢે, ગમે તેની ઉપર નોટિસ કાઢે, તો નોટિસ કાઢવા વાળાને કઈ ખોટી નોટિસ કાઢે તો શું? કાંઈ નહીં, કારણ કે એને તો કઈ થવાનું નથી. એટલે જેની ભૂલ છે એને સજા થતી નથી. આ બે જે ખામીઓ છે એને કારણે આ બધા કેઓસ ઉભા થાય છે. ને કે મેદાન જ ના હોય તો પરમિશન જ કેવી રીતે મળે? પરમિશન નથી આપ્યા, જેને આપી એને તરત 12 મહિનાની 2 વર્ષની જેલ જવી જોઈએ ને. પણ આવું આ વ્યવસ્થામાં નથી. એટલે આજ એક તમે જે કોલેજની વાત કરો છો, આ કોલેજમાં આ જ થયું છે કે જ્યારે પહેલી વખત કોલેજ ચાલુ થઈ હશે ત્યારે જે બેઠો હશે એને પૈસા લઈને મત્તું મારી દીધું હશે કે તમને પરમિશન, જાઓ, એટલે કાગળ મળી ગયો સરકારમાંથી, એમાં થોડું લખેલું હોય છે બધું. અને પછી પકડાય તો જેને પરમિશન આપી હતી એને પકડીને સજા થોડી થવાની છે? નથી થવાની. એટલે આ જે મ્યુનિસિપાલિટીના લોકો જે નોટિસો આપે છે, તમને નહીં વીજળીનું બિલ આપે, 5-10 હજારના બિલમાં 2 લાખનું બિલ આવે અને તમે ફરિયાદ કરો કે પેલા બિલ ભરો પછી તમારી ફરિયાદ સાંભળીશું. એટલે કે થોડું આ બોડી વામણીનું ખેતર છે યાર. પણ કુલ મળીને જે સ્થિતિ પેદા થઈ છે એ આ બે કારણે થઈ છે. જો આ દેશમાં આ બે વસ્તુ સુધી જાય કે વિવેકાધિકાર છે, એટલે જે પ્રધાનમંડળ મુખ્યમંત્રી બનાવે છે ને એની જગ્યાએ આ પ્રધાનમંડળ સીધું મતદાનથી જ બને, એટલે એને પાછો બોલાવો હોય તો લોકો પાછો, એટલે વિવેકાધિકાર એનો જતો રહે. અને બીજું આ જે એની પાસે જે છે જવાબદેહીતા નથી, એ જવાબદેહીતા ફિક્સ થાય. ધારો કે જવાબદેહીતા પ્રમાણે કામ ન કર્યું તરત પાછો બોલાવાય અને પછી એને કોર્ટ જવું હોય ને તો ઘરનો વકીલ લઈને જવું પડે. એટલે કુલ મળીને આ વ્યવસ્થામાં આ બે બદલ થઈ જાય ને તો આ દેશની જે વ્યવસ્થાઓ છે બધી વ્યવસ્થામાં આ જ લાગુ પડે છે. અને એને કારણે જ પોલીસ વાળો પોલીસ સ્ટેશનમાં દંડાવાળી કરે છે, ગાળાગાળી કરે છે અને એફઆઈઆર લેતો નથી. અમારે એક રૂખોડભાઈએ તો સુપ્રીમ કોર્ટ સુધી ગયા તો એફઆઈઆર ના લીધે સાબરમતી જેલમાં ગાળી દીધો. એટલે કુલ મળીને એમની ફરજ બજાવવામાં ખોટું જે કરે છે એને માટે સજા નથી. જવાબદેહીતા જો હોય તો એને તરત સજા થાય. આ બે પ્રાવધાન થાય તો આ દેશ સોનાનો છે સાહેબ. આમાં કશું તકલીફ આ બેની છે. અને આ જેના હાથમાં સત્તા છે, ચૂંટાયેલા લોકો પાસે, સરકારી તંત્ર પાસે, સુધારે શું કરવા? એટલે સુધારતા નથી લોકો. એક વખત જે વ્યવસ્થામાં બે સુધાર કરી દે ને તો આ બધા પોલિટિકલ લીડરો ને આ સરકારી તંત્ર વાળા ને બધા છે ને નોકર થઈ જાય. આજે નોકર નથી, આપણે ખોટી આપણા માન્યતાઓ આપણે મૂકી દીધી છે કે આ બધા અમારા નોકર છે, અમારા નોકર છે. આપણા નોકર નથી, મુખ્યમંત્રીના નોકર છે, વડાપ્રધાનના નોકર છે, આપણા તો સાહેબ છે. એને આપણે કઈ કરી નથી શકતા. મત આપ્યો એટલે પતી ગયું, એની નિમણૂક થઈ ગઈ પતી ગયું. મતદાતા શું કરી શકે છે? બહુ બધું અરજી આપે, અરજીની શું કિંમત છે? એમાં આવેદન આપી શકો ને, ન આવેદન એમને લેવું હોય તો દંડા મારે, ગોળીઓ મારે, જેલમાં ગાળ દે, કોર્ટમાં ચક્કર કઢાવે, આ બધું કરી શકે છે. કારણ કે એની પાસે વિવેકાધિકાર સત્તાઓ છે. અને બીજું એ જવાબદેહી વગરના છે. એટલે આગળથી પકડો તો કે શીંગડું નથી, પાછળથી પકડો તો પૂંછડું નથી. એટલે કુલ મળીને એની જે આખી સ્થિતિ જે થઈ છે એ સ્થિતિ માલિકની સ્થિતિમાં છે. અને માલિકને તમે કાંઈ ના કરી શકો, માલિક રાજા હોય છે ને. આ સ્થિતિ છે, એને કારણે સમસ્યા છે. પાસે આવીશ. જેમ વાત કરી બેને કે વિદ્યાર્થીઓ હેરાન થાય છે, અલ્પેશભાઈએ કીધું કે પરમિશનના જે રીતે ગોટાળા છે, સરકાર જેટલી પરમિશનો લીધી છે એટલી તમામ પાડવા જાય તો શૈક્ષણિક સંકુલ ખુલી જ ન શકે. એટલી બધી વિટંબણાઓ છે. અને જેમ વાત કરી વાસુદેવભાઈએ કે જવાબદેહીતા નથી તંત્રની, એટલે અધિકારીઓ પણ મનમાની કરે છે. આ બધામાં વિદ્યાર્થીઓને હેરાન થવાનું શું કહેશો સંજીવભાઈ? કરી શું શકાય? સંજીવભાઈનો ઓડિયો. હેલો, જી જી બોલજો. મારો ઓડિયો જ નથી આવતો. હવે આવે છે, ફોનમાં બી હવે આવે છે. આવે છે. જી જી આવી ગયો. ચલો, નમસ્તે. બુલેટિન ન્યૂઝના માધ્યમે સમગ્ર ગુજરાતની જનતાને અને આપણા સૌને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના 3 વર્ષના શાસનના સુપરિણામોની ઉજવણીઓ આજે થઈ રહી છે, ત્યારે સૌને ખૂબ ખૂબ અભિનંદન. આ જે આપણે મુદ્દો જે ચર્ચી રહ્યા છીએ એ મુદ્દો અમારા માટે રાજકીય નથી, અમારા માટે જન સુરક્ષાનો મુદ્દો છે. કોર્ટ દ્વારા સૂચિત જન સલામતીને એએમસી અને ગુજરાત સરકાર ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે.
અમારે એવું નથી કરવું કોંગ્રેસના સમયની જેમ કે ભાઈ ફાઇલોની અંદર નોટિસો અટવાયેલી પડી રહે અને પછી આવશ્યકતા મુજબ એક ચેન્જ કરવામાં આવે. મને યાદ આવે છે કે 2001માં જ્યારે ટાવર તૂટ્યું અમેરિકાની અંદર, ત્યારે અમેરિકાની અંદર ન્યુયોર્કની અંદર ચીફ ફાયર ઓફિસર હતા, અમદાવાદના મિત્ર હતા. તો એ ચીફ ફાયર ઓફિસર 3 દિવસ ના ગયા તો એને સસ્પેન્ડ કરીને જાહેર નોટિસથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. એ વખતે પણ આ મુદ્દો એટલો જ હોટશોટ હતો ફાયર એનઓસી નો. એટલે ફાયર એનઓસી લેવું એ મેનેજમેન્ટની જવાબદારી છે, એમણે લેવું પડે. બીયુ પરમિશન એ મેનેજમેન્ટની જવાબદારી છે, એ બીયુ પરમિશન મેનેજમેન્ટે લેવી પડે. અમારી જવાબદારી જે છે એ જન સુરક્ષાની અને જન સલામતીની છે. અમે એ નિશ્ચિંત કરીશું. જો જન સુરક્ષા નહીં હોય, વિદ્યાર્થીઓની પૂરતી સુરક્ષા નહીં હોય તો એવી શાળા કોલેજો નહીં, એવી હોસ્પિટલો હોય કે એવા મોલ હોય કે એવી અન્ય શાળાઓ હોય કે અન્ય કોઈ પણ જગ્યા હોય કે જેની બીયુ પરમિશન નહીં લેવામાં આવી હોય કે ભાઈ જેને ફાયર એનઓસી નહીં લીધી હોય તો એ ચલાવી લેવામાં આવશે નહીં. કારણ કે જાગ્યા ત્યાંથી સવાર એ પણ મુદ્દો હોય તો આપણે સમજીએ કે આપણે કશું ચલાવી લેવા માંગતા નથી. કારણ કે અમારો સીધો મુદ્દો છે પહેલે જાન ફિર જ્ઞાન. કારણ કે આપણે કેટલી મહામૂલી જાન ગુમાવી ચૂક્યા છે કે કેટલાય એક્સિડન્ટોમાં. આપણે બધા જ એના માટે જવાબદાર હોઈ શકીએ છીએ, પણ આપણે મૂળ વિષય એવો લેવો પડે કે અમદાવાદની અંદર તમામ લોકોને નોટિસ આપવામાં આવી હતી. એવું નતું કે માત્ર વિવેકાનંદ કોલેજને આપી કે 2-3 કોલેજને આપી. બધાને ફરીથી ફોર્મ ભરવાના કીધા હતા કે બધા જ લોકો ભાઈ ફરીથી ફોર્મ ભરો, અને એના અનુસંધાને જે માઇનસ પોઈન્ટ નીકળ્યા અને પૂરતો સમય આપ્યા પછી આ સીલ મારવામાં આવ્યું છે. જી સંજયભાઈ, તો એક પ્રશ્ન અહીંયા એ પણ થાય, તમે કીધું નો ડાઉટ ફાયર એનઓસી જરૂરી છે, વિદ્યાર્થીઓની સેફટી જરૂરી છે. બે પ્રશ્ન અહીંયા, ચાલુ શૈક્ષણિક સત્ર માર્ચમાં પરીક્ષાઓ આવશે, આવો સમય કેમ વેકેશનમાં કામગીરી ન થઈ શકે? બીજું, જ્યારે કોઈ શાળા સંકુલ ખુલે ત્યારે એના પાસે 8, 10, 15 જેટલી પણ જરૂરિયાત હોય સર્ટિફિકેટોની એ બધી એક સાથે થઈ જાય. આ તો પેલા 2024માં બીયુ, 2025માં ફાયર, એક પછી એક દર વર્ષે નવા ગતકડા કેમ કાઢવાના? કોર્પોરેશન એક સાથે કામ ન કરી શકે? મેં આ સ્વામી વિવેકાનંદ કોલેજની હકીકતો જાણી છે, ખૂબ ડિટેલમાં જાણી છે. મર્યાદામાં વાત કરીએ તો જેની બીયુ પરમિશન છે એના સિવાયનું પણ બાંધકામ કરી દેવામાં આવ્યું અને એ બીયુ પરમિશન કદાચ નથી, એટલે બીયુ પરમિશન નથી એટલે સીલ મારેલું છે. એટલે સવાલ મેનેજમેન્ટનો છે. એટલે મેનેજમેન્ટે બીયુ પરમિશન લેવી પડે, મેનેજમેન્ટે ફાયર એનઓસી લેવી પડે. એ સરકાર એને આપે જો યોગ્ય લાગે તો. એ બધા ડોક્યુમેન્ટ ભરે, 41 ડોક્યુમેન્ટ છે બીયુ પરમિશનના, એ એને આપવા પડે. એની સાથે સાથે ફાયર એનઓસી નું ફોર્મ છે એ એને ભરવું પડે, અને એને મળે તો મેનેજમેન્ટે જવાબદારીપૂર્વક વર્તીને આ સમસ્યા દૂર કરવી પડે. બાકી અમે તો પહેલે જાન અને પછી જ્ઞાન, જન સુખાકારી, જન સલામતી એ પ્રાયોરિટી છે સરકાર માટે ને એએમસી માટે. બિલકુલ, જન સુખાકારીની વાત પલ્લવીબેન આપની પાસે આવીશ. તમે પહેલા જ વાત કરી કે આ વસ્તુ વેકેશનમાં થઈ શકે. હવે વાત જ્યારે નોટિસની છે, જેમ સંજીવભાઈ કીધું કે મેનેજમેન્ટે પરમિશન લેવાની, એએમસીએ પરમિશન દેવાની, પણ આ બધા પરમિશનોના ચક્રમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, ત્યાં કામ કરતા શિક્ષકો કેટલા હેરાન થાય છે. કોર્પોરેશનના લેવલે કોર્પોરેશનની સાઈડથી શું થવું જોઈએ આ પ્રકારની ઘટનાક્રમ રોકવા માટે? ચોક્કસપણે આજે જ્યારે તમે પરમિશન આપો છો ત્યારે એક સીધું લિસ્ટ આપી દો કે ધીસ આર ધ ડોક્યુમેન્ટ્સ યુ રિક્વાયર્ડ ઇફ યુ વોન્ટ ટુ ઓપન અ સ્કૂલ ઓર કોલેજીસ ઓર સમથિંગ લાઈક કંઈ પણ ઇન્સ્ટિટ્યુશન ચાલુ કર્યું હોય તો આટલી વસ્તુ તમને જોશે. આજે તમે ભલે 40 લિસ્ટ આપો કે તમે 45 લિસ્ટ આપો, પણ એક સાથે આપી દો. પણ આજે વિવેકાનંદ કોલેજ છે, આપણે જે વાત થઈ એ પ્રમાણે કે 1970માં જો ચાલુ થઈ હોય તો ત્યારે ડેફિનેટલી કોંગ્રેસનું રાજ્ય હતું, એટલે ત્યારે નીતિ નિયમ અલગ હોય, પછી નિયમ અલગ આવે. જેમ જેમ ગવર્મેન્ટ ચેન્જ થાય એટલે નીતિ નિયમ છે બદલાશે. હવે નીતિ નિયમ બદલાય છે કે સપોઝ ગવર્મેન્ટ ચેન્જ થાય છે તો ત્યારે આ સ્ટેપ કેમ નથી લેવાતા કે ભાઈ તમારે લોકોને સ્કૂલ કોલેજ ચાલુ કર્યું હોય તો આટલી ડોક્યુમેન્ટ, આટલા રિક્વાયરમેન્ટ તમારી છે. અચાનક જ તમે સ્કૂલને ડિસેમ્બર મહિનાના ઓલમોસ્ટ ડિસેમ્બર અડધો પત્યો, માર્ચમાં એક્ઝામ ચાલુ થશે અને ત્યારે અત્યારે તમે સીલ મારી દો છો. મેં તમને પહેલા બી કહ્યું કે મારો પ્રશ્ન આ એકલીનો નથી, મારે તો નાનું બાળક છે એટલે કોઈ સવાલ નથી, એજ્યુકેશનનો કોઈ સવાલ નથી,
પણ જયારે સ્કૂલ બંધ કરે છે ત્યારે 10th છે 12th છે જેની માર્ચમાં એક્ઝામ આવશે, તો અત્યારે આ બધી પ્રોસેસ શું કામ? આઈધર યુ ટેક, તમે આ મે મહિનામાં કે જયારે વેકેશન છે ત્યારે તમે સ્કૂલોને બધાને, અરે હું તો કહું છું અમદાવાદની તમામ સ્કૂલોમાં જાઓ, ત્યાં જુઓ કે ફાયર સેફ્ટી છે, ગ્રાઉન્ડ છે, તમે એને ત્યાં સ્થળ પર જઈને તપાસ કરો ને. ત્યારે આ જો કાર્યવાહી કરી હોય તો પછી કોઈની પેલી નથી કે એ આવી રીતે કોઈ ઇરેગ્યુલર કે કોઈ અનઓથેન્ટિક કન્સ્ટ્રક્શન કરી શકે કે કશું બી કરી શકે. ધીસ ઇઝ ધ ડ્યુટી. તમારા એએમસી છે કે ગવર્મેન્ટ છે તો એની ફરજમાં એક તો આ વસ્તુ આવે કે તમે પરમિશન આપતા પહેલા એને વિઝિટ કરી, અને કેમ નથી કરતા? ત્યારે તમે બધા ડોક્યુમેન્ટ સાઇન કરી દો, ઓન પેપર તમે બધું માની લો છો, તમે વિઝિટ કરતા નથી, અને પાછળથી એ બી મિડ ડિસેમ્બરમાં અત્યારે તમને આ વસ્તુ સૂજી. કોલેજના કેટલા છોકરાઓને ભવિષ્યનો સવાલ છે અત્યારે. હું એમ નથી કહેતી ફાયર સેફ્ટી હોવી જ જોઈએ, બધું આ ભાઈ બીજેપીના પ્રવક્તાઓ છે બહુ સાચું કે છે કે ભાઈ પહેલા તમારી સેફ્ટી ઇઝ ધ ફર્સ્ટ, પણ ઇટ ડઝ નોટ મીન કે તમે ગમે ત્યારે મન ભાવે ત્યારે મનસ્વી રીતે નિર્ણય લઈને ગમે ત્યારે સ્કૂલ કોલેજને તાળા મારી દો. મારો ખાલી એક જ મુદ્દો છે કે તમારા ધ્યાનમાં આ વસ્તુ હતી તો તમારે લોકોને દિવાળીનું વેકેશન હજુ હમણાં જ કહ્યું 21 દિવસનું વેકેશન હતું, તો કેમ ત્યારે તમને લોકોને યાદ ના આવ્યું કે ભાઈ આપણે આ સ્કૂલ માટે થઈને કંઈક કરવું જોશે? 21 દિવસનો ટાઈમ હતો તો ત્યારે એ લોકો જે પણ એના ટ્રસ્ટી હોય કે જે પણ હોય એને નોટિસ આપો કે એની જોડે કાર્યવાહી કરો કે વાતચીત કરો કે વિઝિટ કરો, તો ત્યારે જ આ પ્રશ્નનું સોલ્યુશન આવી ગયું હોત. અને પછી જે દિવાળી પછીની સ્કૂલો ચાલુ થઈ તો અત્યારે સત્ર બરાબર ચાલી શક્યું હોત. એટલે આ જે પ્રશ્ન છે એકચ્યુઅલી પેરેન્ટ્સ, ટીચર્સ, તમે ટીચર્સની હાલત જુઓ કે ટીચર્સની અત્યારે જે પણ ત્યાં ફેકલ્ટી હશે, વિઝિટિંગ ફેકલ્ટી હોય કે પરમનન્ટ ફેકલ્ટી હોય, તો ફેકલ્ટીની શું સિચ્યુએશન, સ્ટુડન્ટની શું સિચ્યુએશન, એટલે આ બધા પ્રશ્ન સમજીને પછી આ રીતે મનસ્વી પ્રમાણે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ ચોક્કસપણે. શૈક્ષણિક સત્રની થઈ, વિદ્યાર્થીઓની પરેશાનીની થઈ, પણ મારે એ વાત કરવી છે, જેમ કીધું સંજીવભાઈએ કે 1970માં જયારે વિવેકાનંદ કોલેજ બની, ફોર એક્ઝામ્પલ આ કોલેજની વાત લઈએ, ત્યારે તો કોંગ્રેસની સરકાર હતી. સંસ્થા બનતા પહેલાના નિયમો, પછીના નિયમો, અત્યારે આ બધી કાર્યવાહી કેમ? બીજું કે વારંવાર નોટિસની વચ્ચે આમાં કોર્પોરેશનની કામગીરીને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? અધિકારીઓની જવાબદારીતા, અધિકારીઓની જવાબદેહી, અધિકારીઓની ફરજને કેવી રીતે જોઈ રહ્યા છો? કે પછી મેનેજમેન્ટ અને અધિકારી વચ્ચે કોઈ પણ પ્રકારની, જેમ અમે આ વાત કરી કે સીલની નામ પર ડીલ થઈ રહી હોય, કારણો શું છે? પાછળની હકીકત શું લાગે છે અલ્પેશભાઈ? મહેતા સાહેબે વાત કરી, એમના આંખોમાં જ રાજકારણ દેખાય છે. પહેલા કે અમે રાજકીય વાત નથી કરતા, અમારા માટે જામ છે. અગ્નિકાંડ રાજકોટ થયો તો ક્યાં ગયા હતા, અને તક્ષશિલા કાંડ થયો તો ક્યાં ખોવાઈ ગયા હતા, અને તમારા મજબૂત અને ખુખાર તમારા મુખ્યમંત્રી દારૂના અડ્ડા જુગારને ડ્રગ્સ અમદાવાદમાં વેચાય છે ત્યારે ક્યાં ખોવાઈ જાય છે? વાત સીધી છે, કોંગ્રેસ યા ભાજપની સરકાર નથી. મેં પહેલા પણ કહ્યું એના માટે અર્બન ડેવલપમેન્ટ એક્ટ વાંચવો પડે, એ પહેલા વાંચી લો, થોડો સમજી લો, પછી દલીલમાં આવો. 1970માં 1950માં મહાનગરપાલિકાની સ્થાપના થઈ અમદાવાદ. 1970માં કોલેજ સ્થપાઈ, ગ્રાન્ટીનેટ કોલેજ હશે, સેલ્ફ ફાઇનાન્સ નહીં હોય. જેમ તમે સેલ્ફ ફાઇનાન્સ અડ્ડાઓ ખોલ્યા ને ગુજરાતમાં, શૈક્ષણિક અડ્ડાઓ જ્યાં શિક્ષક ના હોય, કશું જ ના હોય, એવા સેલ્ફ ફાઇનાન્સ અડ્ડાઓ ચાલે છે ગુજરાતમાં. ના ખબર તો લિસ્ટ આપો, બરાબર? એ સમયની આ કોલેજોમાં એ સમયે અર્બન ડેવલપમેન્ટના આધાર પર નિયમો ફાયરના અલગ હતા. હવે જ્યારે આ કાંડો થયા, સરકારો પર આંગળી થઈ, ત્યારે એસઓપી ડિક્લેર કરીને એને કાર્યવાહી કરવા માટે સરકારે દબાણ. પણ એ તો 2 વર્ષથી ચાલે છે. પણ એની સાથે સાથે અર્બન ડેવલપમેન્ટમાં તમને ના ખબર હોય તો ફાયર વાળા એવું માંગે છે કે તમે અહીંથી પાઇપ નાખી અમારી ફાયરની ગાડી આવે એ આખી ગોળ ફરવી જોઈએ. તો 1970ની ગ્રાન્ટીનેટ દાનથી બનેલી કોલેજો તોડીને નવી બનાવવાની, યા પછી સરકારે કરી? મેં તમને દાખલો આપ્યો કે આણંદની નગરપાલિકાની એક સ્કૂલ એક હોટલની ઉપર આજે પણ ચાલે છે, જેનું ગ્રાઉન્ડ નથી. એ જે તે સમયની સરકારમાં સ્કૂલ બની ત્યારે આજુબાજુ ઢગલો ખાલી પડ્યું હતું, એના પછી સરકારો બદલાઈ, અર્બન ડેવલપમેન્ટ થયું. હું આક્ષેપ પણ નથી કરતો કોઈની પર, એ રીતે ત્યાંની પરિસ્થિતિ બદલાઈ, એ રીતે ત્યાં જગ્યા ઘટી તો સરકાર બીજી જગ્યા ફાળવવી જોઈએ. મેં તમને હમણાં એવું કીધું, 1000 માણસને બેસવાનો કરોડોનો હોલ સરદાર પટેલ યુનિવર્સિટીમાં બન્યો છે. આ ટીલ ડે પરમિશન નથી ફાયરની. ઋષિકેશભાઈ આવવાના હતા ઓપનિંગ કરવા, શિક્ષણ મંત્રી હતા એ પૂર્વ, ત્યારે માત્ર ટેમ્પરરી
2 દિવસ માટેની મંજૂરી આપી ઓપનિંગ કર્યું, આજે બંધ પડી છે. આવા ઢગલો દાખલાઓ છે. મારી વાત એટલી છે કે જે નિયમો છે એ નિયમો સાથે જેમ જેમ અર્બન ડેવલપમેન્ટ વધતું ગયું, જે પરિસ્થિતિઓ થતી ગઈ, એ પ્રમાણે 100% સરકારની એસઓપી પ્રમાણે મંજૂરીઓ થાય એવી શક્યતાઓ નથી. ક્યાંક બિલ્ડિંગ તોડવા પડે છે, ક્યાંક જગ્યા માટે પાર્કિંગ તોડવા પડે છે, ક્યાંક જગ્યા માટે બાજુના મકાનો, એવી પરિસ્થિતિ છે. મેં તમને હમણાં કીધું, આટલા જ મક્કમ હોય તો જે નવી કોર્પોરેશનો ડિક્લેર કરી છે ત્યાં D4 ને D2 કેમ કરી દેવામાં આવ્યું? હવે D4 ને D2 માટે તમારે અભ્યાસ કરવો પડશે, એટલે એમાં પાછા ગપ્પા ના મારતા મક્કમ ને મજબૂત ને. એ D2 કરી દેવામાં આવ્યા. કેમ? તો કે બિલ્ડર એસોસિએશનનો પ્રેશર હતું. હવે એ D2 કરીને એ બિલ્ડિંગો નવી બનશે, ત્યાં વ્યવસ્થાઓ નહીં હોય, પછી એને લાગુ કયો કાયદો પડશે? 2 મહિના માટે આપી છે મંજૂરી. હવે એ નવો કાયદો કયો લાગુ પડશે? તો કોર્પોરેશનનો 2 મહિના પછીનો ફાયરનો, પાર્કિંગનો, આ બધા જ લાગુ પડશે. તો શું એ D2 વાળો D4 ની વ્યવસ્થા આપી શકશે? એટલે આ જે બધા પ્રશ્નો છે એનું મૂળ નિરાકરણ એવું હોવું જોઈએ કે જે સંસ્થાઓ જેટલી જૂની છે એ કાયદા મુજબ અગર મંજૂરી આપી છે અને એ કાયદાને આ કાયદાની ગૂંચવણમાં ઘણું અંતર છે, તો એને વચ્ચેના રસ્તા સાથે લોકોના જીવને નુકસાન ના જાય એવી વ્યવસ્થા કરવી જોઈએ. ગેમ ઝોન તો નવો થયો હતો, તો કેમ ત્યાં મંજૂરી ના થઈ? કેમ ત્યાં વ્યવસ્થા ના થઈ? આ તક્ષશિલા કોમ્પ્લેક્સ સુરતમાં નવું થયું હતું, તમારી સરકારમાં થયું હતું, કેમ ત્યાં ના થયું? આ બોર્ડ કાંડ થયો, નાના ફૂલકાઓ ભરી ગયા, તમારી સરકારે મંજૂરી આપી છે, કેમ ના થયું? સરકારોના આક્ષેપો કરતા અર્બન ડેવલપમેન્ટ અને સિસ્ટમ અને નિયમો જે બદલાય છે એના આધારે એસઓપી કમ્પ્લીટ નથી થતી. અને હું તમારી સરકારની આ તમામ બિલ્ડિંગોની જ વાત કરું છું. એટલે 70 વર્ષ પહેલાના નિયમમાં એ કોલેજનું ગ્રાઉન્ડ, એની બાજુનો એરિયા, એની વ્યવસ્થા જોઈ આવજો. અને આજે પણ હું મહેતા સાહેબને કહું છું, જૂની સરકારોના કોલેજોના ગ્રાઉન્ડ અને માપદંડ જોજો. ગ્રાન્ટીનેટ કહું છું, ગ્રાન્ટીનેટ. જયારે દેશ આઝાદ થયો, દેશ જોડ કશું નતું, તો એ ગ્રાન્ટીનેટ કોલેજો, ગ્રાન્ટીનેટ યુનિવર્સિટીઓ આપી હતી. તમે 1 કિલોમીટરે સેલ્ફ ફાઇનાન્સ તંબુ ઉભા કર્યા છે ને એમાં કોઈ વ્યવસ્થા નથી. ના શિક્ષક છે, ના બેન્ચીસ છે, ના ફાયર છે, ના દાદર છે. એટલે એની ચિંતા કરો. સરકારના આક્ષેપ પ્રતિ આક્ષેપથી વધારે જરૂરી એ છે કે આપણે કઈ રીતે અર્બન ડેવલપમેન્ટ 1950 થી અત્યારે 2025 ની વચ્ચે જે આપણી વચ્ચે સમીકરણો થયા છે એનું નિરાકરણ લાવી અને સુરક્ષા સાથે કઈ રીતે વિદ્યાર્થીઓને ફેસિલિટી આપી શકીએ એ જરૂરી છે. આક્ષેપ કરવો સહેલો છે, વાત કરવી સહેલી છે, પણ વાસ્તવિકતામાં જે પરિસ્થિતિ છે બેન, એ ત્યાં જઈને જુઓ. મેનેજમેન્ટ ટૂંકી કાઢી નહીં હોય કે ત્યાં જઈને કહેતું હશે કે ભાઈ ના ના અમારે ફાયર નથી જ કરવું, અમારે સેફટી નથી જ. ગ્રાન્ટીનેટ કોલેજ છે, એમાં નફો તો કાઢી લેવાનો નથી. સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય તો આપણે સમજ્યા કે હું કંઈક નવા જૂની હોય, પૈસા લઈ લેવાના હોય, પૈસા બચાવવાના હોય. મેનેજમેન્ટ હશે, એનું ટ્રસ્ટ હશે, ટ્રસ્ટ સંચાલિત હશે, સેવાથી ચાલતું હશે. ઘણા બધા પ્રશ્નો છે અને એ પ્રશ્નો સાથે હું શિક્ષણ સાથે બી જોડાયેલો છું, સિન્ડિકેટ સેનેટ મેમ્બર રહ્યો છું. હું આ બધી મંજૂરીઓ અને એની કોલેજને તમામ કમિટીઓમાં જઈએ છે. એક સાથે 100 પ્રશ્નો છે. આમને તો એક જ ફોર્મ ગણાયું. કેટલી સીટો ફાળવવી, કેટલા શિક્ષક ફાળવવા, કયો પોસ્ટ ફાળવવો, કેટલા દાદર જોઈએ, આ બધું એમાં નોટિસ કરેલું છે. પણ અર્બન ડેવલપમેન્ટના કારણે બદલાતી પરિસ્થિતિમાં આ પરિસ્થિતિ તમામને નડે છે. હું એટલી કોલેજો નથી કહેતો, જૂના કોમ્પ્લેક્સોને પણ નડે છે, જૂની દુકાનોને પણ નડે છે. અને તમે જોજો ઘણા વેપારીઓ પોકે ને પોકે રડે છે. અને માનનીય મહેતા સાહેબ જે મક્કમ ને મુર્દન એમના મુખ્યમંત્રી જે પક્ષમાંથી આવે છે, પક્ષના વેપારીઓ છે, એ પક્ષના સંસ્થા વાળા છે, ત્યારે અંગત પૂછજો, મીડિયા વગર કહેશે કે એમને કેવી તકલીફ પડી. જી 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 વાસુદેવભાઈ, તમારી પાસે આવું તો પેલા સંજુભાઈ પાસેથી જવાબ લઈ લઈએ. સંજુભાઈ, જેમ કીધું કે વર્ષો બદલાય, પરિસ્થિતિ બદલાય, એટલે મારો એક સામાન્ય પ્રશ્ન, દરેક શૈક્ષણિક સંસ્થાઓ માટે દર 5 વર્ષે ઓડિટ અને દર 5 વર્ષે ફેરફાર અને દર 5 વર્ષે જે પણ એસઓપી તમે બદલી છે, એસઓપી ની અનુસાર ઓડિટ થઈ અને નવા સર્ટિફિકેશન ને વેકેશનના સમયમાં થાય તો આવા પ્રશ્નો ઉભા જ ન થાય. એટલે વિદ્યાર્થીઓની સલામતી પણ સચવાય, જાન પણ સચવાય અને આખું વર્ષ જ્ઞાન પણ આપી શકાય.
હા, નમસ્તે. હમણાં આપણે કોંગ્રેસના પ્રવક્તાની સત્તા જતી રહેવાને કારણે હૈયાફાટ રુદન સાંભળ્યું. હવે આ સીતારામ કેસરીના પેલા લબડતા હોઠને જેમ પૈસાના હવસમાં ડૂબેલા એ કોંગ્રેસના નેતાઓ, એ લોકો ગુજરાતની જે વિદ્યાર્થીઓ હતા એની પર એનો ડોળો હતો, એના પૈસા ઉપર. સેલ્ફ ફાઇનાન્સ નો કોન્સેપ્ટ ક્યારથી આવ્યો આ ભાઈને ખબર નહીં હોય. એ વખતે ક્યાં હશે ખબર નહીં હોય. ચડ્ડી પહેરીને કબડ્ડી રમતા હશે ક્યાંક. સેલ્ફ ફાઇનાન્સ કોલેજનો સંપર્ક એટલે આવ્યો કે ગુજરાતના વિદ્યાર્થીઓને બહાર જવું પડતું હતું ભણવા, અને કરોડો રૂપિયાની લૂંટ આ કોંગ્રેસના રાજસ્થાન અને મધ્યપ્રદેશના નેતાઓ કરતા હતા. એમની કોલેજમાં જાય એટલા માટે એ વખતે ભારતીય જનતા યુવા મોરચા આંદોલન કરીને સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ભરતભાઈ બારોટ સાહેબે એ સેલ્ફ ફાઇનાન્સ કરીને આપણા છોકરા અહીંયા જ ભણ્યા, અહીંયા વ્યવસ્થા ઉભો કરીને અત્યારે સુપારી બધી વ્યવસ્થા ચાલુ રહી છે. આ લોકો પૈસા ભૂખ્યા કોંગ્રેસના લોકો એટલે જ પ્રજા જાકારો આપે છે. સેલ્ફ ફાઇનાન્સ નો કોન્સેપ્ટ ખબર નથી ને અહીંયા શીખવા છે. એના કરતા કારકુન બની જાય એમસી માં તો ખબર પડે. અને એક વાત સમજી લે કે ભાજપ સરકાર પરમિશન વિના ચાલતી કોઈ પણ શાળા સંસ્થા ચલાવી લેવામાં માંગતું નથી. આ એક કલ્ચર કોંગ્રેસની કલ્ચરનો કલ્ચર ગાણ કાઢી નાખવાનો છે. કોંગ્રેસ મુક્ત ગુજરાત, કોંગ્રેસ મુક્ત ભારત બનાવવાનું છે. આ કોંગ્રેસના લોકોની મેલી મથરાવટી હવે ચાલે એવી નથી. એટલા યથાર્થ રુદન કરી રહ્યા છે, અને એ ક્યાં રુદન એનું સંભળાતું કોઈ પ્રજા સાંભળવાના નથી. અને આ લોકોને ખબર નથી કે 3 વર્ષની સુપેરે મહેનત પછી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનો ધ્વજ કેસરીનો ધ્વજ, સનાતનનો ધ્વજ થર લહેરે છે. ઓકે ઓકે સંજુભાઈ, સંજુ એક મિનિટ અલ્પેશભાઈ, એક મિનિટ અરે વચ્ચે બોલતો નથી તો કેમ વચ્ચે બોલે છે બેન? વચ્ચે કેમ બોલે છે? માઇક બંધ કરાવીને વચ્ચે કેમ બોલે છે? જે ચીજ કેમ કરે છે? બંનેને અટકાવી, કેમ વચ્ચે બોલે છે? આ બંનેને અટકાવી એને વાત બંધ કરજો. કરો, મારા ટાઈમમાં કેમ બોલે છે? વાત કરજો, મારે અહીંયાથી ઓડિયો મ્યુટ ના કરવો પડે. અલ્પેશભાઈ, ચર્ચાની મર્યાદા જાળવીએ. હું પૂછી લઈશ, મને મુદ્દાથી અલગ લાગે છે, પૂછી લઈશ. સંજુભાઈ, વાત અહીંયા સનાતનની નથી, વાત અહીંયા ભાજપની સરકારની નથી, વાત વિદ્યાર્થીઓના શિક્ષણ અને શૈક્ષણિક સંસ્થાની પરમિશનની છે. બરાબર? તમે જ પહેલા કીધું કે રાજકારણની વાત નથી, તમે જ પહેલા કીધું રાજકારણની વાત નથી, પછી એમાં સનાતન પણ આવે, ભાજપ કોંગ્રેસ પણ આવે. માફ કરજો, આ બંનેને પછી સમય આપીશ. કે મારા સમયમાં વચ્ચે બોલે છે, તમે એને કેમ નથી કહેતા? એના સમયમાં વચ્ચે બોલ્યો નથી. મેં કીધું બરાબર. અલ્પેશભાઈને પણ કીધું, પણ મેં તમને જે પ્રશ્નનો જવાબ આપ્યો ખૂબ જ મારો વ્યવસ્થિત, એમાં સનાતનની વાત તમે વાંધો નહીં, તમે જે પણ વાત કરી એ તમારી દ્રષ્ટિએ. એમણે સેલ્ફ ફાઇનાન્સ કોલેજની વાત કરી એટલે મેં એને સમજાવ્યું કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજનો કોન્સેપ્ટ શું હતો. ઓકે, સેલ્ફ ફાઇનાન્સ ગુજરાતીઓના પૈસા એના કેન્દ્રના કોંગ્રેસના લોકોના કોલેજોમાં જતા હતા, એ બંધ કરીને ગુજરાતની અંદર માન્ય ભરતભાઈ બારોટે સેલ્ફ ફાઇનાન્સનો આખો કોન્સેપ્ટ ઉભો કર્યો, અને પછી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો, શાળાઓ, મેડિકલ કોલેજો બધી ઉભી કરીને મોટી વ્યવસ્થા ઉભી કરી છે. તો પ્રજાને માટે સારું જ છે ભાઈ. એમના માટે ખરાબ છે કે એમને લૂંટ થઈ ગઈ એમની. જી 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 બિલકુલ, કઈ વાંધો નહીં. પછી અલ્પેશભાઈ, પછી તમને સમય આપીશ, વચ્ચે નહીં બોલજો, મારી પાસે સમયનો અભાવ છે અને દર્શકો સુધી વાત. વાસુદેવભાઈ, તમારી પાસે આવીશ. મેં જેમ પહેલા કીધું, હવે અલ્પેશભાઈની વાત એમની જગ્યાએ સાચી કે અર્બન ડેવલપમેન્ટના આધારે નિયમો ફરે ને આ જે કંઈ પણ થાય. સંજીવભાઈની વાત એમની જગ્યાએ સાચી, બંનેનું રાજકારણ એમની જગ્યાએ સાચું. આમાં લોકો અને વિદ્યાર્થીઓનો ક્યાં મરો ને થઈ શું શકે, મારે સોલ્યુશન પર ચર્ચા કરવી છે, આક્ષેપો પર નહીં. આમાં એવું છે, સમસ્યાઓનું જડ મેં કે રાજકીય પક્ષો શું વિચારે છે. જે સત્તા પક્ષમાં હોય ને એમ વિચારે કે આવતી વખતે ચૂંટણી જીતીને અમે સત્તામાં આવીએ, વિપક્ષ વાળા આવે કે એમની સત્તા અમારી પાસે આવે. એટલે સત્તા લક્ષી રાજનીતિ જે ચાલુ થઈ છે એના વરવા દ્રશ્યો છે. અત્યારે જોયું ને અલ્પે આ બંને જણા સામસામે કેવી રીતે આવી ગયા. અરે ભાઈ, તમે ચર્ચા કરવા બેઠા છો બરાબર, વિદ્યાર્થીઓની, તો જે વિદ્યાર્થીઓની તમને જે સ્થિતિ જણાય છે ને એનાથી બદતર હાલત આ દેશના ખેડૂતોની છે. એનું એકમાત્ર કારણ એવું છે કે આપણને આ વ્યવસ્થામાં આવેદક બનાવી દીધા છે અને આમની માથે જવાબદેહીતા છે નહીં. એટલે જે એમની ઉત્તરદાયિત્વ જે પ્રજા માટે હોવું જોઈએ સરકારી તંત્રનું, એ મુખ્યમંત્રી માટે છે, મંત્રીમંડળ માટે છે.
એટલે એ જે ઉત્તરદાયિત્વ નથી, એટલે એના લીધે શું થાય છે કે એ લોકો ક્યાંક ને ક્યાંક બે ભૂલો રાખીને આપે ને પછી બે ભૂલો સુધારવાના પૈસા લે. મેં લેન્ડ સર્વે કરાયું, ફક્ત ને ફક્ત રૂપિયા મારી ખાવા માટે કરાયું છે. હવે અને અત્યારે 5 લાખ 2 લાખ 10 લાખ ખેડૂતો ચૂકવી રહ્યા છે સુધારવા માટે. એટલે આ જે પરિસ્થિતિ છે, હવે શિક્ષણમાં એ સ્થિતિ છે. હવે શિક્ષણમાં ફાઇનાન્સ કોલેજની જે વાત થઈ, એ વખતે જે સ્થિતિ હતી એ સ્થિતિનું વર્ણન એમને બરાબર કર્યું સંજીવભાઈએ. પણ મૂળભૂત રીતે તમે ગ્રાન્ટ ઇન એડ કોલેજો નથી ખોલી શકતા. શિક્ષણ પાછળ જે 6% 8% જે બજેટ વાપરવાનું છે, સાહેબ વર્ષો પહેલા જે બજેટ વપરાતું હતું એના કરતા અત્યારે બજેટ ઓછું વપરાય છે. બજેટ શિક્ષણનું દિવસે દિવસે ઘટતું જાય છે અને સેલ્ફ ફાઇનાન્સમાં વાલીઓ દેવું કરીને છોકરા ભણાવે છે. આ શું બહાદુરીનું કામ છે? નથી. પણ શું થાય? હવે મૂળ વાત એવી છે કે સરકારને પૂછી શકાય એવી સ્થિતિ જ નથી. અને આજે જો બે લોકો પ્રશ્ન પૂછે તો આવે છે ને બોલું સીબીઆઈ ને ઈડી ને ખાલી રહે છે અંદર. એટલે સરકાર એને જે વિવેકાધિકાર જે મળ્યો છે, જે સત્તા મળી છે, બરાબર, એનો જે જરા ઉપયોગ જે વ્યવસ્થિત રીતે કરી રહ્યા છે, એને કારણે પ્રજા તો નમાલી બનાવી દીધી છે. બિચારીને વેત નથી. તમે વિદ્યાર્થીઓની, આ તો તમે મીડિયામાં ચિંતા કરી. હવે વિદ્યાર્થીઓના એ જે કલાક બગડશે ભણવાના, એના માટે જવાબદાર કોણ? અને એ જવાબદારી કોઈના માટે ફિક્સ થતી હોય, સીલ મારવા ઉપર અથવા તો ખોટું સીલ લગાવ્યું છે, સાચું લગાવ્યું છે, એના ઉપર જે જવાબદાર હોય, તો એ માણસ છે ખોટી રીતે સીલ ના મારે, વેકેશનમાં જઈને કામ કરે. પણ એવું કોઈને કરવું નથી. જ્યારે જે કર્યું હોય, કારણ કે એની પાસે વિવેક પ્રમાણે વર્તવાની છૂટ છે. આ સમસ્યા છે. એ સમસ્યાના પછી આપણે ગમે તેવા સમાધાન બતાવીએ, પણ આમ નાગરિકનું શોષણ થઈ રહ્યું છે, અમીરી ગરીબીની ખાઈ વધી રહી છે, એના જ આ બધા દુષ્પરિણામો છે. કારણ નાનો માણસ છે, બરાબર, જે લોકોની પાસે સુખી સંપન્ન લોકો છે એને તો સવાલ જ નથી આવતો ને. અને એવા લોકો રાજકીય પક્ષોમાં મોટા ભાગના જઈ રહ્યા છે. અને આજકાલ તો ફેશન થઈ ગઈ છે કે તમારે પ્રોટેક્શન જોઈતું, સરકારમાં જાઓ, સરકાર જે પ્રોટેક્શન આપે છે એવું કોઈ નથી આપતું. એટલે અધિકારીઓ છે ને પેંધા પડી ગયા છે. પહેલા તો શું હતું કે સરકાર, ચૂંટાયેલા લોકોનો ડર રહેતો હતો. હવે ચૂંટાયેલા લોકો જે અત્યારે છે એ તો ચિઠ્ઠી ઉપર મુખ્યમંત્રી બને છે. એમને તો ક્યાં પોતાનો અધિકાર જ છે? હાઈકમાન્ડને ટિકિટ આપી એટલે હાઈકમાન્ડના ગુલામ થઈ ગયા. હાઈકમાન્ડ કે એમ કરે તો આપે ટિકિટ, ને કે બીજી વખતે ના આપે. અને લોકોમાં પણ જે જૂથને માન્યતા નહોતી બંધારણમાં, એમાં જૂથમાં એની માન્યતા મળી ગઈ છે રાજકીય પક્ષને, તો એને તો ઘી કેળા છે એના હાઈકમાન્ડને. એટલે આ આખી પરિસ્થિતિ જે પેદા થઈ છે દેશમાં, એ શોષણકારી વ્યવસ્થા છે. અને કેવું ગરીબોનું કેવું શોષણ થાય? 50% ગરીબો 65% જીએસટી ભરે. 1,30,000 કરોડ દર મહિને આ દેશનો 50% ગરીબ વર્ગ ભરે છે. આ તો વ્યવસ્થા છે દેશની. એટલે આ જે વ્યવસ્થામાં ફસાયા છીએ, નીકળવા માટે એક જ રસ્તો છે કે લોકોએ હવે ભેગા થઈને સારા માણસને મોકલવો પડશે. રાજકીય હાઈકમાન્ડના માણસોને ફેંકી દેવા પડશે. કારણ કે એ બીજું કઈ થવાનું નથી. કારણ કે એમને તો એક જ કામ રહ્યું છે. અને જ્યાં જો હાઈકમાન્ડનું કીધું ના કરે તો પક્ષમાં ના રાખે, ટિકિટ ના આપે, એટલે એમને અહીંયા આવીને બોલવું જ પડે. આમાં આ પરિસ્થિતિ નિર્માણ થઈ છે, એનો આ દોષ છે. પરિસ્થિતિમાંથી બહાર નીકળીએ ને તો આ કોંગ્રેસ ભાજપ વાળાને ઝઘડવાનું નહીં આવે. કારણ કે હશે જ નહીં, ભાજપ કોંગ્રેસ ઉપર ટિકિટ જ નહીં મળતી હોય. લોકો પસંદ કરે એને ટિકિટ મળે એવું બંધારણમાં લખેલું છે. આ તો ચૂંટણી પંચની જેને કહેવાય ને, જે કળાઓ એને કરી છે, હમણાં કરે છે જે પ્રમાણે ચાલે છે મતદાર યાદીઓનું આતે વગેરે, બરાબર, લાખ મત એક વિધાનસભામાંથી ડુપ્લિકેટ નીકળે છે. આ બધી એની કરામત છે. આ ચૂંટણી પંચની કરામતના કારણે દેશ વધારે ફસાણો છે. એમાંથી નીકળીએ ને તો આમાં કંઈક સમાધાન મળે. બાકી હાય હોય અને હૈયા હોળી સિવાય કશું નથી. પ્રજા લાવે ને એ આખી અલગ તમે વાત કરી સાચી વાસુદેવભાઈ, પણ કે આખી સિસ્ટમ રાતોરાત તો બદલાઈ નહીં જઈ શકે. પણ જેમ તમે વાત કરી કે સરકારી શાળાઓની એ પરિસ્થિતિ નથી કે એમાં વાલીઓ ભણાવી શકે, પ્રાઇવેટ શાળાઓની ફી પોસાતી નથી, મધ્યમ વર્ગની આ પરિસ્થિતિ છે પલ્લવીબેન. અને આ પ્રકારની ગ્રાન્ટેડ ઇન શાળાઓ, એમાં જે પણ કીધું એ કોંગ્રેસની સરકારની હોય, અત્યારની હોય, એમાં જે તે મંજૂરીના પ્રશ્નો, સીલના પ્રશ્નો, આખરે અસર ભવિષ્યને થાય છે, ભણતરને થાય છે, અભ્યાસને થાય છે, શિક્ષણ વ્યવસ્થા જે ગુજરાતની છે. મારો મૂળ પ્રશ્ન અહીંયા છે કે વારંવાર ઉભા થતા આ પ્રશ્નોનું સોલ્યુશન શું કરી શકાય? જેમ મેં પહેલા સંજીવભાઈને પણ કીધું કે કોઈ સિસ્ટમ ગોઠવો, જેમ વાસુદેવભાઈ કીધું કે કોઈ જવાબ દેવા વાળું હોવું જોઈએ, અધિકારીઓની મનમાની ન ચાલે એના માટેનો કોઈ કાયદો હોવો જોઈએ. અને દર 5 વર્ષે ઓડિટ પણ થવું જોઈએ. પછી એ સરકારી છે, ગ્રાન્ટીન છે કે પ્રાઇવેટ છે, અને ઓડિટમાં પણ પછી પાછો ભ્રષ્ટાચાર ન થાય એ પણ હોવું જોઈએ.
ઓડિટ નહીં તો પાછી હતી કરવાવાળાનું- ત્યાંની ત્યાં પરિસ્થિતિ. જી પલ્લવીબેન. તો 140 કરોડની જનતા આપણી ભારતની. હવે એમાં નરેન્દ્ર મોદીજી જેવા પર્ટિક્યુલર જેને કહેવાય ને કે આઈ એમ નોટ ઇન ફેવર ઓફ મોદી કે કોંગ્રેસ, મને કોઈની જોડે લેવા નહીં તો દેવા, પણ એક જસ્ટ એમ કહું કે ભાઈ આજે એક વ્યક્તિ છે, કેટલા એની નીચે જો દેશ ભાવના તમારામાં ઇન્ટરનલ દેશ ભાવના એવી હશે કે ભાઈ દેશ માટે થઈને કંઈક સારું કરવું છે, ચાહે એ શિક્ષણ મંત્રી હોય, ચાહે ફિનાન્સ મિનિસ્ટર હોય, ચાહે ગુજરાતના મંત્રી હોય, કોઈ પણ હોય, પણ દેશ માટે જો તમે કંઈક કરશો તો તમે આ પોઈન્ટ પર વિચારી શકશો કે ભાઈ મારા ભારતનું શું. આજે હું કેમ વિચારું કે મારા ગ્રાન્ડસન ની સ્કૂલ બંધ થઈ ગઈ છે, તો હું કેમ વિચારું કે મારા ગ્રાન્ડસન નું શું. ભલે કદાચ ચાલુ થઈ જશે અઠવાડિયામાં કે હમણાં સેટલમેન્ટ બધું થવું જ જોઈએ કદાચ, કારણ કે આ બધું પ્રાઇવેટ ચાલતું હશે, અંદર ખાને કંઈક સેટલમેન્ટ કરી નાખશે તો ચાલુ થઈ જશે, ભગવાન જાણે. પણ જે રીતે હું મારા ગ્રાન્ડસન નું વિચારું કે ભાઈ મારા ગ્રાન્ડસન નું સ્કૂલ ચાલુ થઈ જાય ને કંઈક સેટલમેન્ટ કરી નાખીએ, તો એવી રીતે આજે દરેક જણો જો ભારત વિશે વિચારશે કે ભાઈ આપણે નેક્સ્ટ જનરેશન નું શું, તો આ પ્રશ્નનું સાચું સોલ્યુશન આવશે. બહુ સીધી સાચી વાત આ છે. અત્યારનું જે યુવા જનરેશન છે ને, તમે સમજો આજે કોલેજના વિવેકાનંદ કોલેજમાં ભણે છે, સેલ્ફ ફાઇનાન્સ નથી, દેટ મીન્સ કે દે આર કમિંગ ફ્રોમ સમવોટ, એ લોકો ગ્રાન્ટેડ સ્કૂલમાં ભણે છે એટલે ફીસ ઓછી હશે, તો ત્યાં જે સ્ટુડન્ટ્સ ભણતા હશે એ લોકો એટલા બધા હાઈલી પેલા નહીં હોય, પૈસે ટકે બહુ એટલા બધા સદ્ધર ના બી હોઈ શકે. હવે એ છોકરાઓ કે જે અને કોલેજના છોકરાઓ ક્યારેય જનરલી ટ્યુશન રાખતા નથી. આ તો મેં આટલા મારા 60 વર્ષનો અનુભવ છે. કોલેજના છોકરાઓ ટ્યુશન નથી રાખતા, ટ્યુશન રાખે છે જનરલી 10th અને 12th ના, અને કાં તો લાસ્ટ યર ના સ્ટુડન્ટ્સ હોય અથવા તો કઈ હાયર સીએસ વાળા સ્ટુડન્ટ્સ હોય એ ટ્યુશન રાખે છે. આ છોકરાઓને ઇન્કમટેક્સ જેવો સબ્જેક્ટ જયારે એસવાય માં આવતો હોય, એસવાય બીકોમ ઇન્કમટેક્સ આવે છે, હવે જેટલા બી લેક્ચર મિસ થશે કે જેટલું બી નુકસાન થશે તો આ છોકરાઓને કોણ શીખવાડશે. પછી એને આપણે એમને પાસ કરી દઈએ કે અથવા તો પેપર ઇઝી કાઢીએ તો એ છોકરાનું ભવિષ્ય શું, એને ઇન્કમટેક્સ શું નોલેજ મળશે ડિટેલમાં. આ બધી વસ્તુનો વિચાર કરો. તમે નેક્સ્ટ જનરેશનનો વિચાર કરો કે આપણે તો આજ છીએ ને કાલ નથી, પણ હવે જે જનરેશન જઈ રહ્યું છે તો એને આપણે શું આપીને જઈએ છીએ. જયારે આ પ્રશ્ન તમારા મગજમાં આવશે, ચાહે એ બીજેપી હશે કે કોંગ્રેસ હશે, જયારે તમે દેશ હિતનો વિચાર કરશો ત્યારે ચોક્કસપણે તમને આ પ્રશ્નનું સોલ્યુશન મળશે. બાકી રાતોરાત તમે સીલ કરવા દેવાનો કઈ મતલબ નથી કે સીલ કરીને સ્કૂલ બંધ કરી દીધી, કોલેજ બંધ કરી દીધી કે ભાઈ આ લાવો તે લાવો, તો એ કોઈ એનું સોલ્યુશન નથી. તમારા અંદર, તમારી ખુદની અંદર તમારે વિચારવું પડશે કે અત્યારે આટલી જે જનતા, આપણી પોપ્યુલેશન આટલી બધી છે, તો આમાં એજ્યુકેશન સિસ્ટમ એવી કઈ રીતની પરફેક્ટ હોવી જોઈએ, જે રીતે ફોરેન કન્ટ્રીઝમાં એજ્યુકેશન સિસ્ટમ તમે જુઓ ધીરે ધીરે ચાલુ થઈ રહ્યું છે, પણ સડન આવા સ્ટેપ લેવા એ મારી દ્રષ્ટિએ બિલકુલ એટલે યોગ્ય નથી કે ડિસેમ્બર મહિનાનો એન્ડ ચાલે છે, હમણાં 2-3 અઢી મહિનામાં એક્ઝામ ચાલુ થશે, તો અત્યારે આ સીલ મારવા, અત્યારે આ બધા નાટક કરવા એ અત્યારે યોગ્ય તો ખરેખર નથી. હું ઈચ્છું કે છોકરાઓનું ભવિષ્ય ઓછું બગડે, અઠવાડિયા 10 દિવસમાં સ્કૂલ કોલેજ ચાલુ થઈ જાય તો એટલું એનું ઓછું એજ્યુકેશનનું નુકસાન થાય. બાકી આ વસ્તુ વિચારવાની જરૂર છે કે આજે સપોઝ ગીવ પરમિશન નથી કે ફાયર સેફટી નથી, તો એનો ઈલાજ શું હોઈ શકે. આજે કોલેજનું કન્સ્ટ્રક્શન એવી જાતનું છે જે જૂના જમાનાનું છે, જે આ ભાઈએ કોંગ્રેસના પ્રવક્તાએ કીધું કે ભાઈ જૂના જમાનાનું છે, પોસિબલ નથી, તો એનો રસ્તો શું નીકળી શકે, એને તમે બીજી જગ્યાએ ફાળવી શકશો જગ્યા કે જે ગ્રાઉન્ડ હોય કે આવી રીતે તમે ગવર્મેન્ટ કેમ એને બીજી જગ્યાએ શિફ્ટ ના કરી શકે. તો આ વસ્તુ વિચારવાની જરૂર છે, એનો ઉપાય વિચારવાની જરૂર છે. જે થયું અત્યારે એને સીલ મારી અને ખોટા સ્ટુડન્ટ્સના ભવિષ્યને અસર કરવાની, આવી રીતે ખોટી રીતે હેરાન કરવાની જરૂર નથી. ની જરૂર છે તો અલગ જગ્યા આપો, અને કોઈ શાળાકીય સંસ્થામાં વારંવાર આ પ્રકારના પ્રશ્નો છે બંધ કરીને વિદ્યાર્થીઓને અલગ જગ્યા પર એડમિશન આપો, સોલ્યુશન આપો. વાત અહીંયા મૂળે જ છે કે જો રાજકીય ઈચ્છા શક્તિ હોય તો બધું થઈ શકે. શિક્ષણ મંત્રી આદેશ આપી દે કે આ વેકેશનમાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ પરની ઓડિટ કરવામાં આવે, જેમના પાસે જે પરમિશન નહીં હોય એને બંધ કરવામાં આવે, અથવા તો જે પણ જરૂરી છે કાર્યવાહી કરવામાં આવે અને આખું બંને સત્ર સરસ રીતે ભણાવવામાં આવે, તો બધું થઈ શકે. મૂળ વાત અહીંયા એ છે કે એએમસીના અધિકારીઓ અને શાળાના સંચાલકો, એના વચ્ચેની વાટાઘાટો, એના વચ્ચેના તણાવો કે એના વચ્ચેની ડીલના કારણે જે શૈક્ષણિક સંસ્થાઓ સીલ થાય છે, એમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે એ ચિંતા માટે આ ચર્ચા અને એનો કંઈક અર્થ નીકળે એવી આશા રાખીએ. આપ સૌ ચર્ચામાં જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો તપાસ અને પરમિશનના ચક્રમાં જે રીતે શિક્ષણ બરબાદ થઈ રહ્યું છે, વિદ્યાર્થીઓ બરબાદ થઈ રહ્યા છે, અને જે પરિસ્થિતિ અત્યારે બની રહી છે, ઉદાહરણ છે આ વિવેકાનંદ કોલેજ, પણ સમગ્ર ગુજરાતની જે શિક્ષણ વ્યવસ્થા છે એમાં પુનર્વિચાર કરવાની ચોક્કસ જરૂર છે.
ફાયર એનઓસી જરૂરી છે, બીયુ પરમિશન જરૂરી છે, શાળામાં તમામ પ્રકારની સેફટી હોવી જરૂરી છે, રમતગમતના મેદાનોથી માંડીને જે પણ એસઓપી રાજ્ય સરકારે બનાવી છે તે જરૂરી છે. પણ આ બધું જ ચેકિંગ સમયાંતરે ઓડિટ થાય, જેથી ચાલુ શૈક્ષણિક સત્રમાં આ પ્રકારની નોટિસો ન થાય, વિદ્યાર્થીઓનું ભવિષ્ય, વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે, આખું વર્ષ ન બગડે, એ પ્રકારની કાર્યવાહી થાય તો સાચા અર્થમાં શિક્ષણની ચિંતા રાજ્ય સરકારે કરી ગણાશે, શિક્ષણ વિભાગે કરી ગણાશે. ચર્ચામાં અત્યારે આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.